પૈસા કઈ કામના નથી. એટલા માટે ખરેખર હેલ્થ ઇઝ રિયલ વેલ્થ. આપણું બોડી આ ત્રણ વસ્તુ પર ચાલે છે, બધાને ખબર છે. હવા, પાણી અને ખોરાક. સાચું કે ખોટું? તો આજની તારીખમાં આપણને આ ત્રણમાંથી એકેય વસ્તુ સારી મળે છે? હવા પણ ચોખ્ખી મળતી નથી, પાણી પણ ચોખ્ખું મળતું નથી અને ખોરાક પણ ચોખ્ખો મળતો નથી. સાહેબ, દિવસે ને દિવસે હવા બગડતી જાય છે. તમે ન્યૂઝમાં જોજો કે શ્વાસના લીધે કેટલા લોકોનું મૃત્યુ થાય છે. બીજું છે પેસ્ટિસાઇડ વાળો ખોરાક. તમને એવું લાગે છે કે આવનાર સમયની અંદર ખેડૂત પેસ્ટિસાઇડ, દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરશે? લાગે છે? નહીં. તો ખોરાક પણ દિવસે ને દિવસે બગડતો જાય છે, મતલબ એ પણ સારો મળતો નથી. ત્રીજું છે પાણી. તો આજની તારીખે પાણી પણ સારું મળતું નથી. આપણા ઋષિમુનિઓ અને આપણા વડો સાહેબ બધા કઈ મરી ગયા કે જળ ઈ જીવન છે, જળ પીવો, પાણી પીવો, જેટલું પાણી પીશો એટલું વધારે સારું છે. પણ આપણે ક્યારેય આના ઉપર ફોકસ કર્યું નથી. ખરેખર એની સાચી વ્યાખ્યા જ આપણને ખબર નથી. જળ ઈ જીવન કેમ છે એવું કીધું પણ આપણને ખબર નથી. પણ એટલા માટે સાહેબ કે આપણા બોડીની અંદર 72% પાણી છે. આ બધા એના અવયવ છે. મગજમાં 85%, ફેફસામાં 85%, લોહીમાં 82%, હૃદયમાં 75%, સ્કિનમાં 70%, કિડનીમાં 80%. હાડકું આટલું કડક હોવા છતાં એની અંદર 22% પાણી છે. ક્યારેય આપણે આ ચેક કર્યું નથી. પણ આપણું ફોકસ આ 72% ઉપર છે જ નહીં. આપણું ફોકસ આ બાકીના 28% ઘટકો ઉપર છે. અત્યારે ક્રેઝ છે બહારનું ખાવું, એસિડિક ખાવું, જંક ફૂડ ખાવું, બીમાર પડવું, હોસ્પિટલ જવું. અત્યારની આ લાઈફસ્ટાઈલ છે. પણ આપણને કોઈ પણ તકલીફ થાય ને સાહેબ, ક્યારેય ડોક્ટરને એવું પૂછ્યું નથી કે મારે કેવું પાણી પીવાનું. કાયમ આપણે એવું પૂછ્યું છે કે મારે કેવું ખાવાનું. જો તમે 72% ઉપર ફોકસ રાખ્યું હોત ને સાહેબ, તો આટલી બધી બીમારી ના હોત. તો આપણે કેવું પાણી પીવું જોઈએ? હિલિંગ વોટર, મિરેકલ વોટર, જે હેલ્ધી પાણી છે એવું પીવું જોઈએ. તો એવું ક્યાં મળે? તો આખા વિશ્વની આ 5 જ જગ્યા એવી છે કે જ્યાં હિલિંગ વોટર મળે છે, મિરેકલ વોટર મળે છે. હવે જાપાન, જર્મની, મેક્સિકો, ફ્રાન્સ, આ બે જમજમ મુસ્લિમ સમાજના લોકો જે હજ પડવા જાય, અને આપણે ઇન્ડિયાનું ગંગોત્રીનું ગૌમુખનું પાણી. હવે આ 5 જગ્યાનું રિસર્ચ કરવાની જાપાનને કેમ જરૂર પડી? તો બધાને લગભગ 90% લોકોને ખ્યાલ જ હશે કે 1945માં જાપાન અમેરિકાનું જ્યારે યુદ્ધ થયું ત્યારે જાપાનનું હેલ્થ સાહેબ એટલું બધું ખોરવાઈ ગયું હતું કે બાકીના વિશ્વના દેશો એવું કહેતા હતા કે હવે જાપાન 100-150 વર્ષ ઉપર નહીં આવે. પણ જાપાન, તમને મને બધાને ખબર છે ટેકનોલોજી પહેલા નંબર ઉપર છે. આટલું એવું જાપાન છે સાહેબ વર્લ્ડમાં ટોપ લેવલ ઉપર છે. એને ખ્યાલ આવ્યો કે આપણું હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુ ઉપર આપણું બોડી ચાલે છે. તો ભવિષ્યમાં હવા કે ખોરાક આપણે શુદ્ધ કરી શકવાના નથી. રહી વાત પાણીની, જો પાણીની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તો આપણું હેલ્થ સારું થાય. એને રિસર્ચ કર્યું અને 5 જગ્યાના નમૂના લીધા અને એને એનર્જિક નામનું ફોર્મ બનાવ્યું અને એનું બ્રાન્ડ ને આપ્યું કેંગન વોટર. આ જાપાનનો શબ્દ છે, મૂળ અર્થ એવો થાય બેક ટુ ઓરિજિન, એટલે કે મૂળ તરફ પાછા ફરવું. રોજે રોજ આપણી 5 જગ્યા તમને બતાવી ત્યાંથી પાણી લાવવું અશક્ય છે. તો ઘરે બેઠા આપણને આવું પાણી મળી રહે એટલા માટે એને એક આવું ડિવાઇસ બનાવ્યું. ડિવાઇસ બનાવનાર છે હિરોનારી ઓશિરો સર, ઓસાકા સિટી, જાપાન. જાપાનના છે. એમને 1974 ની અંદર ડિવાઇસ બનાવ્યું અને 1994 એટલે કે 20 વર્ષ સુધી જાપાનની દરેક હોસ્પિટલની અંદર અલગ અલગ દર્દ ઉપર રિઝલ્ટ લીધા. સક્સેસફુલ રિઝલ્ટ લીધા પછી એને 1994 ની અંદર આખા વિશ્વ માટે ગ્લોબલ કર્યું અને એ પણ મેડિકલનો ગ્રેડ આપ્યો. કોઈ સામાન્ય વસ્તુ નથી સાહેબ કે પોતાના દેશની અંદર 20 વર્ષ સુધી જે વસ્તુ બનાવી છે એના ઉપર એને રિસર્ચ કર્યા પછી એને આખા વિશ્વની અંદર ગ્લોબલ કર્યું. આપણા ઇન્ડિયાની અંદર 2016 માં આવ્યું. બેંગ્લોર આપણી કોર્પોરેટ ઓફિસ સ્થાપી. 2019 માં સુરતથી શરૂઆત થઈ. મુખ્ય 3 પ્રોપર્ટી છે. ખરેખર તો આ લાઈવ કેંગન લાઈવ વોટરનો કોન્સેપ્ટ છે. 3 પ્રોપર્ટી: માઇક્રો ક્લસ્ટરિંગ, એન્ટીઓક્સિડેશન ને આલ્કલાઇઝેશન. સાહેબ, પાણીની અંદર આ 3 પ્રોપર્ટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. માઇક્રો ક્લસ્ટરિંગ. માઇક્રો એટલે કે સૂક્ષ્મ. આપણે રોજિંદુ પાણી, કોઈ પણ પાણી, જે આરો, બિસ્લેરી, ટેપ નળ, કોઈ પણ પાણી પીવી છે તો એ 15 થી 20 મોલિક્યુલ્સનું જાડું પાણી છે. જો એને આ મશીનમાંથી પસાર કરવામાં આવે તો 4 થી 6 મોલિક્યુલ્સનું પાતળું પાણી બને છે. હવે આપણને કોઈને તાવ આવ્યો, કંઈ પ્રોબ્લેમ થયો તો ડોક્ટર પાસે શું કહે? ડોક્ટર એવું કે આપણને કે તમે ગરમ કરીને પાણી પીજો. શું કામ?
પાણી ગરમ કરવાથી એની ઘનતા તૂટે. હવે આના વિશે એક ડોક્ટર છે, ડોક્ટર વિક્ટર રિયોસ, એ એવું કહે છે, બાયોલોજિકલ કેમિસ્ટ્રી છે, પીએચડી છે, કે તમે રોજિંદુ કોઈ પણ પાણી પીવો છો, આરઓ, બિસ્લેરી, ટેપ નળ, તો તમારા બોડીની અંદર 15 થી 20% જ ઓબ્ઝર્વ થાય છે. પણ તમે જો કેંગન વોટર પીવો તો તમારા બોડીની અંદર 85 થી 95% ઓબ્ઝર્વ થાય છે. એના માટે આપણે લાઈવ ડેમો કરશું. આપણે બંને ગ્લાસની અંદર જીરું લીધું છે. જીરું એટલા માટે કે ખાદ્ય પદાર્થમાં સૌથી કડકમાં કડક પદાર્થ છે. એકની અંદર આપણે આપણું કેંગન વોટર નાખશું અને એકમાં આપણે બોટલનું પાણી નાખશું. જોઈ શકો છો તમે બંને ગ્લાસની અંદર શેમાં ઇફેક્ટ આવી છે. જેની અંદર કેંગન વોટર છે સાહેબ, એ પાણી પીળું થઈ ગયું છે. આ પાણી પીળું થવાનું કારણ શું? કે પાણી એટલું પાતળું છે, જીરાની અંદર ઘૂસી ગયું એટલે જીરાનો કલર બહાર આવી ગયો. સાહેબ પાણી એટલું પાતળું છે, સેમ પ્રોસેસ આપણી બોડી હારે થાય છે. આપણા બોડીના જે સેલ્સ છે ને, એ માથાના વાળ કરતાં પણ પાતળા સેલનું બનેલું આપણું બોડી છે. જે બોટલનું વોટર છે ને, એ આપણા બોડીના દરેક સેલે પહોંચી શકતું નથી, જ્યારે કેંગન વોટર દરેક સેલે ઓબ્ઝર્વ થાય છે. બીજી પ્રોપર્ટી છે એન્ટીઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે સડી જવું, બગડી જવું, વૃદ્ધત્વ તરફ જવું. અત્યારે તમે જુઓ લોખંડને ભેડો કાટ લાગી જાય છે. તમે જ્યારે કેળું લાવો ને ત્યારે આવું હોય, પછી 1-2 દિવસ જાય એટલે કાળું થઈ જાય. સફરજન કાપો ત્યારે બહુ મસ્ત હોય, ઘડીક પડ્યું એટલે આવો મળ જામી જાય. આનું શું કારણ? આપણે ક્યારેય વિચાર નથી કર્યો આનું શું કારણ છે. અત્યારે નાની ઉંમરના મોઢે રિંકલ પડવા માંડ્યા છે. તમે જુઓ યુવાન દેખાય પણ એની ઉંમર બહુ મોટી દેખાતી હોય. આનું શું કારણ છે? સાહેબ આપણા બોડીને એન્ટીઓક્સિડેશનની જરૂર છે, પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. એન્ટીઓક્સિડેશન મતલબ ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ, જેને આપણે ઓઆરપી કહીએ છીએ. જો નેગેટિવમાં હોય તો આપણા શરીર માટે સારી વસ્તુ છે અને પોઝિટિવ ઝોનમાં હોય તો ખરાબ છે. પોઝિટિવમાં શું આવે છે? તો કે જંક ફૂડ, આલ્કોહોલ, આરઓનું પાણી, બિસ્લેરી, સોડા, સોફ્ટ ડ્રિંક, આ બધી વસ્તુ પ્લસ ઓઆરપી જનરેટ કરે છે. સામે નેગેટિવમાં વિટામિન સી, ગ્રીન ટી, ફ્રૂટ, કોડ લીવર ઓઇલ અને કેંગનનું પાણી. સાહેબ કેંગનનું પાણી -400 ઓઆરપી જનરેટ કરે છે. એટલે શું? તમને બેઠાઈમાંથી કોઈને ખ્યાલ હોય વિજ્ઞાનનો, તો કે આપણા બોડીના જે સેલ છે ને, એને રીજનરેટ અથવા તો એક્ટિવ ચાર્જ કરવા માટે -50 મિલીવોટની જરૂર પડે છે. સાહેબ કેંગનનું પાણી -400 થી લઈને -800 વોટ સુધી ગરમ કરે છે. આપણા બોડીને 10 થી 12 ગણી રીબૂસ્ટ કરે છે. એક આપણે ડેમો દ્વારા જોયું એટલે ખ્યાલ આવશે. એકમાં આપણે કેંગન પાણી નાખશું અને એકમાં બોટલનું પાણી નાખશું. આ છે ઓઆરપી ડ્રોપ. આને કહેવાય ફિનોક્સિલિન લિક્વિડ. લેબોરેટરી વાળાને મળે, પણ આનું મીટર આવે છે, પણ મીટર આપણે નથી રાખતા, એટલા માટે આપણે ડ્રોપ રાખીએ છીએ. બંનેમાં 5 ડ્રોપ નાખશું. બંનેમાં 5 ડ્રોપ નાખશું. જે પાણીની અંદર, પાણી જોવામાં બે સરખું જ લાગે છે, પણ જે પાણીની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન રીચ પ્રમાણમાં હશે ને, એની અંદર ઇફેક્ટ આવશે. આપણે પાણીની વ્યાખ્યા એક જ ખ્યાલ છે, સારું પાણી અને ગંદુ પાણી. પણ વિજ્ઞાનની ભાષાની અંદર અલગ વ્યાખ્યા છે, એક્ટિવ પાણી અને ડેડ પાણી. જે પાણી એક્ટિવ હશે એની અંદર ઇફેક્ટ આવશે અને જે પાણી ડેડ હશે એની અંદર ઇફેક્ટ નહીં આવે. બંનેમાં આપણે 5 ડ્રોપ નાખશું. જો સાહેબ કલર ચેન્જ થઈ ગયો, ગુલાબી થઈ ગયો. મતલબ કેંગનનું પાણી એક્ટિવ પાણી છે અને બીજું પાણી છે ડેડ પાણી છે. જોવામાં તમે જોઈ શકો છો. બીજું આપણે મેં કીધું માની લેવાનું એવું નહીં કરવાનું. આપણે ડ્રોપ તો આમાં નાખ્યા જ છે, આ જે ડેડ પાણી છે એમાં. પણ એ ડેડ છે કેમ ખબર પડે? ઇફેક્ટ નથી આવી એટલે ખ્યાલ આવ્યો તમને ડેડ છે. પણ આની અંદર જો આપણે એક્ટિવ પાણી નાખશું તો ઇફેક્ટ આવશે. જો આ ઇફેક્ટ. સાહેબ 1 ગ્લાસ લાઈવ પાણી પીવો ને, 4 સફરજન ખાઓ, 1 કિલો બ્રોકોલી ખાઓ, 1 કિલો બ્લુબેરી ખાઓ અને 7 કપ ગ્રીન ટી પીવો ને, એટલી ઇફેક્ટ આપે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ ત્રીજી પ્રોપર્ટી છે આલ્કલાઇઝેશન. આલ્કલાઇઝેશન મતલબ આપણું બોડી છે ને 7 pH નોર્મલ મેન્ટેન હોવું જોઈએ. 7 pH થી નીચે હોય તો એને એસિડિક કહેવાય, 7 pH થી ઉપર હોય તો એને આલ્કલાઇન કહેવાય. હેલ્ધી રહેવા માટે આપણે 9.5 pH નું પાણી પીવું જોઈએ. હવે આપણે પાણી જે પીવું છે એના pH લેવલ ચેક કરીએ. એકમાં આપણે કેંગન વોટર નાખશું
એકમાં આપણે બોટલનું પાણી નાખશું અને એકમાં આપણે કોલ્ડ ડ્રિંક્સ નાખશું. કોલ્ડ ડ્રિંક્સ ને એના પાણી કઈ લેવા દેવા નથી, પણ હું તમને સાહેબ 100% કહું છું કે જે હું 100 થી 200 જણા આપણે બેઠા હોય એમાંથી જો ખાલી 20 જણા આ કોલ્ડ ડ્રિંક્સ પીતા ઇગ્નોર કરતા થઈ જાય ને સાહેબ, તો એના બોડીની અંદર 50% રોગ બંધ થઈ જાય. હું તમને સાબિત કરીને બતાવીશ. અને વ્હાઇટ એટલા માટે છે કે આપણે આ પીએચ ડ્રોપ નાખશું નહીં દેખાય એટલા માટે. આ છે પીએચ ડ્રોપ અને આ છે પીએચ સ્કેલ. હવે પાણી જોવામાં તમને બધું સરખું જ લાગે છે, પણ કેટલા પીએચ નું છે એ ખ્યાલ નથી. આપણે આની અંદર 5 ડ્રોપ નાખશું, જેટલા પીએચ નું પાણી છે ને એવો કલર થઈ જશે. સોડા અઢી 3 પીએચ છે સાહેબ. સાહેબ 2.5-3 પીએચ સોડા જે રહે ને એ આપણા બોડીની અંદર કેટલું નુકસાન કરે. તમે જો વિદેશની અંદર 2.5 થી 3 પીએચ છે ને સાહેબ ટોયલેટ ક્લીનર માટે વપરાય છે, અને આપણે અહીંયા ક્રેઝ છે સોડા પીવાનો. આના ઉપર આપણે વધારે ટ્રસ્ટ કર્યું છે બોટલ વોટર ઉપર. સાહેબ જો 5 પીએચ આજુબાજુ, મતલબ 7 પીએચ થી નીચે છે એટલે એસિડિક છે, હેવી એસિડિક વોટર છે. અને આ આપણું છે કેંગન છે 9.5 પીએચ. હેલ્ધી રહેવા માટે 9.5 પીએચ નું પાણી પીવું જોઈએ. હવે તમને એવું થાય કે આપણે આ પાણી પી અને આપણને કોઈ તકલીફ થાય બીજું પાણી પીવી, તો ઘણાના એવા પ્રશ્ન હોય છે કે આની આદત થઈ જાય બીજું પાણી પીવી તો આપણને બોડીને ફાવે કે ના ફાવે. તો તમને એક સરસ મજાનો ડિફરન્સ બતાવું કે આપણે રેગ્યુલર આ પાણી પીતા હોય, આજથી કદાચ બહાર જવાનું થયું તો કયું પાણી પીવી, બોટલનું પાણી પીવી, જેવું કંઈ ગમે તે પીવી, આરોનું ટેપનલ, તો એ પાણી પીધા પછી તમે ઘરે આવીને આ પાણી પીવો ને સાહેબ, આપણું બોડી પાછું મેન્ટેન થઈ જાય 9.5 પીએચ. આખા વિશ્વનું એકમાત્ર આ ડિવાઇસ છે આલ્કલાઇન વિથ આયોનાઇઝર, બીજું એક ડિવાઇસ નથી. અને બીજું એક સિમ્પલ વસ્તુ બતાવી દો, આ કેમ ઇગ્નોર કરવાની વાત કરું છું. તમે સાહેબ સારામાં સારું પાણી પીવો છો, તમારી બોડીમાં કોઈ રોગ નથી, છતાં તમે જો આ થોડીક સોડા પી લો ને સાહેબ, તમારું બોડી પાછું ડેન્જર ઝોનમાં જતું રહે. એટલા માટે આ ઇગ્નોર કરવાની જરૂર છે સાહેબ. હવે થોડુંક સાયન્ટિફિકલી પ્રૂફ. આ છે ડોક્ટર ઓટો હેનરી બર્બર, જેણે મનુષ્યના શરીરમાં કેન્સર કેમ થાય છે ને એને 1923 માં કીધું. સાહેબ 2023 જતું રહ્યું, 100 વર્ષ પૂરા થઈ ગયા. ડિવાઇસ તો ખાલી 74 માં બનાવ્યું. એને આ સાહેબે 1931 માં ફિઝિયોલોજી ઉપર નોબેલ પુરસ્કાર મળેલો છે. એને એ સમયે ખાલી 2 જ લાઈન કીધેલી, કેન્સર ટિશ્યુ આર એસિડિક, હેલ્ધી ટિશ્યુ આર આલ્કલાઇન. મતલબ તમારા બોડીના જો ટિશ્યુ છે એ એસિડિક છે તો તમને કેન્સર જેવા રોગ થઈ શકે છે, પણ તમારા બોડીના ટિશ્યુ આલ્કલાઇન છે તો તમે હેલ્ધી છો અને કેન્સર જેવી બીમારીમાંથી તમે મુક્ત થઈ શકો છો. આ બીજા ડોક્ટર છે રોબર્ટ જી રાઇટ, અમેરિકન એન્ટી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ડિવાઇસ જાપાન બનાવે છે અને આ અમેરિકાના છે. સાહેબ જાપાને જ્યારે ડિવાઇસ બનાવ્યું ને ત્યારે રિસર્ચ કરવાનું કામ આ સાહેબને સોંપ્યું. અમેરિકાની અંદર જ્યારે ડિવાઇસ આવ્યું ને ત્યારે કે જાપાન એવું તે શું વસ્તુ બનાવી. પછી એમને રિસર્ચ કરતા કરતા એક બુક લખી, કિલિંગ કેન્સર નોટ પીપલ, એટલે કે કેન્સરને મારો માણસને નહીં. પણ સાહેબ આપણા ઇન્ડિયાની અંદર કેન્સર એટલે 99% માણસ ખલાસ. એનું કારણ શું ખબર છે? આપણને કેન્સર થાય ને સાહેબ 3-4 સ્ટેજે થાય ત્યારે ખબર પડે છે. અને બીજું થીમો સિવાય આપણે ઇન્ડિયાની અંદર કોઈ બીજો કોઈ વિકલ્પ નથી. પણ સાહેબ એને એક બુક લખી, એના પ્રકરણ 6 પાના નંબર 168 ના બીજા પેરેગ્રાફમાં લેખિતમાં આપ્યું છે કે એનર્જી કંપની દ્વારા બનાવવામાં આવેલું મશીન SD501 એટલે કે એનો મોડેલ નંબર છે, એ માત્ર $4000 ની કિંમતનું છે, પણ આયોનાઇઝર દુનિયામાં સાહેબ રોલ્સ રોય કાર જેટલું કિંમતી છે. આ બેઠા એ લગભગ બધાને ખબર છે કે રોલ્સ રોય કારની કમ્પેરિઝન કોઈ સાથે નથી. હવે આ ડિવાઇસને આ કાર સાથે સરખાવ્યું. સાહેબ એની આ બુક છે કિલિંગ કેન્સર નોટ પીપલ, રોબર્ટ જી રાઇટ. આ કોઈ સામાન્ય બુક નથી. આ લખ્યું છે ધીસ ઇઝ યોર કેન્સર બાઇબલ. કેન્સરની બાઇબલ છે, તમે એમેઝોન ની અંદર મગાવશો ને 6 થી 8000 રૂપિયા પ્રાઇસ છે. અને કોઈને વાંચવું હોય તો આમાં બતાવો, આમાં લખેલું છે. વાંચવું છે કોઈને? આ મેં કીધું એ તો 168 નંબરનો પેજ, આ બીજો પેરેગ્રાફ. છેલ્લી રિયાલિટીમાં એને લખ્યું છે કે આઈ હેવ નો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ ઇન ધ એનર્જી કંપની નોટ ટુ રિસીવ એની રિકમેન્ડેશન ફોર માય રિકમેન્ડેશન. મારા રિકમેન્ડેશન થી આ મેં લખ્યું છે, મને કોઈ કંપની આ ફાઇનાન્શિયલ સપોર્ટ નથી કરેલો. બીજા ડોક્ટર છે હિરોમી સિન્યા, MD PhD વર્લ્ડ રેનાઉડ છે સાહેબ. વર્લ્ડ રેનાઉડ એટલે કે
આખા ડોક્ટરોના પિતા છે સાહેબ. જાપાન અને અમેરિકાનું બેયનું નાગરિકત્વ ધરાવે છે સાહેબ. આખા વિશ્વના ડોક્ટરો જે મનુષ્યના શરીરમાં દૂરબીન નાખીને જે સારવાર કરે ને, આપણે એને એન્ડોસ્કોપી કેલિનોસ્કોપી કહેવી છે, એના શોધક છે સાહેબ. એ પોતે કેંગન વોટર પીવે છે અને એના દર્દીઓને પણ કેંગન વોટર પીવડાવવાનો આગ્રહ રાખે છે. 200 કરતા વધારે બુક લખી છે સાહેબ. દરેક બુકની અંદર ક્યાંક ને ક્યાંક કેંગન વોટરનો ઉલ્લેખ કરેલો છે. એમાંની 2 બુક છે અમારા અભ્યાસ માટે લાવ્યા હતા, તમે જોઈ શકો છો. અમુક જગ્યાએ ચેપ્ટર પણ આપેલું છે બુકની અંદર, ચેપ્ટર 18 કેંગન વોટર. હવે ક્રોનિકલ કબજિયાત મતલબ આ પાણી જે રહ્યું ને એ આપણા બોડીની અંદર વર્ક કેવી રીતે કરે છે. તો આપણા ઘરની અંદર 4-5 સભ્યોનું ફેમિલી હોય તો એકાદા વ્યક્તિને ગેસ એસિડિટી કબજિયાત આવો પ્રોબ્લેમ હોય. કારણ કે તમારા ઘરથી 5 ઘર આમ ચેક કરો, એ કઈ ઘર એવું બાકી ન હોય કે જેને ક્રોનિકલ બીમારી ન હોય છે. આવી કોઈ બીમારી હોય ને ત્યારે આપણું જે આંતરિયું ને એની અંદર એવો મળ જમી જાય. રેગ્યુલર આપણે જે ડેમો કર્યો ને 9.5 પેજનું પાણી પીવો ને આંતર આવું ક્લીન થઈ જાય સાહેબ. આ ઇફેક્ટ છે એની. કોલોન નામનું કેન્સરનું રિઝલ્ટ છે સાહેબ. 3.5 મહિનાની અંદર આટલી ઇફેક્ટ આવે છે. સોરિયાસિસ ની સાહેબ કોઈ દવા નથી. ડોક્ટર તમને જે દવા આપે છે ને એ ખંજવાળ ના આવે ને આગળ ના વધે એની દવા આપે છે. પણ આપણા મશીનની અંદર એક 2.5 pH નું પાણી નીકળે છે. એને આપણે પીવા તરીકે નહીં, દવા તરીકે ઉપયોગ કર્યું છે. બહારનો કોઈ પ્રોબ્લેમ હોય, દાદર, ખરજુ, ગેંગ્રીન, સોરિયાસિસ, એને માત્ર બોટલની અંદર સ્પ્રે કરવાનો, બોટલમાં ભરીને સ્પ્રે કરવાનો, છતાં પણ મટી જાય છે. સર, દુબઈ સરકારે આને બેસ્ટ નેચરલ સેનિટાઈઝર વોટરનું સર્ટિફિકેટ આપેલું છે. કોઈ સામાન્ય વસ્તુ નથી. જો સાહેબ, આનો કોઈ ઈલાજ જ નથી. દાગ, સફેદ દાગનો કોઈ ઈલાજ નથી. પણ જ્યારે બોડીની અંદર આ પાણી જાય 9.5 pH અને 2.5 pH સ્પ્રે કરવામાં આવે ને, બોડીની અંદરથી ને બહારથી 2 ઇનપુટ આઉટપુટ આવે ને ત્યારે આ રોગ પણ મટી જાય છે. હવે આ સામાન્ય વસ્તુ નથી. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી આ કોન્સેપ્ટ યુઝ કરે છે સાહેબ. બોલિવૂડના હીરો હિરોઈનો, મોટા કોર્પોરેટ બિઝનેસમેનો, આપણા ધર્મગુરુઓ આ બધા તો પાણી પીવે છે, પણ આ વર્લ્ડની સેલિબ્રિટી કહેવાય. ડોનાલ્ડ ટ્રમ્પ, બરાક ઓબામા, બિલ ગેટ્સ, આ બધાના નામ તમે સાંભળ્યા છે સાહેબ. એ બધાએ આ જ પાણી પીવે છે. જો ન પીતા હોય તો ફોટા સાથેની જાહેરાત વગર પરમિશન ના રાખી શકાય. આના ફોટોગ્રાફ્સ હવે એ તો બધા પીવે છે, પણ અત્યારે સામાન્ય પબ્લિક પણ પીવે છે. આપણી સાથે રહેતા હોય, આજુબાજુ રહેતા હોય, બધા પીવે છે. હવે મોટા ભાગના જેને ખ્યાલ નથી ને એ ખરેખર આ મશીનને છે ને આરો સમજે છે. પણ આ આરો નથી. આરો ની અંદર કેવું છે કે એક નળી ઇન એક નળી આઉટ TDS મેન્ટેન કરે છે. પણ આ આખી વસ્તુ આખી અલગ છે સાહેબ. એક નળી ઇન 2 નળી આઉટ છે. બંને નળીનું પાણી કાયમ આવે છે. કઈ રીતે? દાખલા તરીકે આમાં ફિંગરપ્રિન્ટ સ્વિચ છે. જો તમે નીચેની સ્વિચ દબાવો ને તો સ્ટ્રોંગ એસિડિક વોટર, મેં કીધું એમ દાદર, ખરજુ, ગેંગ્રીન, સોરિયાસિસ આવો કોઈ રોગ હોય તો એમાં સ્પ્રે કરવા માટે. જ્યારે નીચેની નોઝલમાં એ પાણી નીકળે તો ઉપરની નોઝલની અંદર ઇકો ફ્રેન્ડલી 11.5 pH નું પાણી નીકળે છે. એને આપણે એક દવા તરીકે, અને બીજું આપણે ઘરમાં જે શાકભાજી ને ફળ ફ્રૂટ લાવી છે એને ધોવા માટે. તમને એવું થતું હશે કે આપણે શાકભાજી ફળ ફ્રૂટ લાવીને ધોઈ જ છે તમારા પાણી, પણ સાહેબ એ તમે ધો ને તો એનાથી શું થાય? માટી કચરો દૂર થાય. પણ ખેડૂતોએ જે દવા છાંટી છે પેસ્ટિસાઇડ, એ દૂર થતી નથી. પણ જો આપણા ઘરે આ મશીન હોય અને તે વસ્તુ તમે લાવો, એને ખાલી તમારા શાકભાજીને 15-20 મિનિટ તમે પલાળી રાખો ને સાહેબ, જેવી દવા છાંટીએ ને એવો કલર પાણીમાં થઈ જાય અને બધી દવા તમારી રિમૂવ થઈ જાય. બીજી સ્વિચ છે કેંગન વોટર. સ્વિચ એક છે 0.3 છે. 8.5, 9 અને 9.5 3 pH નું પાણી નીકળે છે. એ આપણે પીવા અને રસોઈ બનાવવા માટે. જ્યારે એ તમે પાણી કાઢો તો સામેની નોઝલની અંદર બ્યુટી વોટર નીકળે છે. 4 થી 6 pH નું પાણી. બ્યુટી વોટર શેના માટે કામ આવે છે? ત્વચા અને વાળની માવજત માટે. કોઈને ખોડો થતો હોય, કોઈને સ્કિનના ડિસીઝનો પ્રોબ્લેમ હોય, વાળ ખરતા હોય, રેગ્યુલર આ પાણીથી નાય ને સાહેબ, એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. ત્રીજી બહુ મહત્વનું પાણી છે ક્લીન વોટર 7 pH. 7 વર્ષથી નીચેના બાળકો, કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય અથવા તો કોઈ દવા લેતું હોય, એને ખાલી 7 pH નું પાણી આપો ને, બહુ સારામાં સારું કામ કરે છે. કહેવાનો મતલબ પાણી બધા કામ આવે છે. આ લીધેલા અલગ અલગ રિઝલ્ટ છે. આ 2 વર્ષ પહેલાનું રિઝલ્ટ છે. બિપિનભાઈ કાબાભાઈ ગેલાણી, રાજકોટના વતની છે. કેન્સર થઈ ગયું સાહેબ, 3 મહિનાની અંદર એમને કેન્સર મટી ગયેલું છે. આ આટલી ઇફેક્ટ છે આ પાણીની. હવે આપણે વાત કરીએ ખેડૂત પેસ્ટિસાઇડ દવા છાંટે છે. ક્યારેય દવા છાંટવાનું બંધ કરવાનું નથી અને ક્યારેય રાસાયણિક ખાતર ઓછું કરવાનું બંધ કરવાનું નથી. તો આ 11.5 pH માં પલાળેલા ટમેટા છે અને સાદા પાણીમાં પલાળેલા ટમેટા. તમે જુઓ કે આ 11.5 pH માં જે ટમેટા પલાળેલા છે એનો કલર પીળો છે, મતલબ દવા એની બધી બહાર નીકળી ગઈ છે. એનો જ આપણે લાઈવ ડેમો કરીએ. ડેમોમાં આપણે તલનું તેલ લીધું છે.
તેલ એટલા માટે પહેલા જે દવા છાંટતા ને એ પાવડર ફોર્મમાં આવતી, અત્યારે ઓઇલી ફોર્મમાં આવે. તેમાં દવા છાંટી આવે ને કોઈ ખેડૂત 15-20 મિનિટ જાય ને પછી ગમે એવો ધોધમાર વરસાદ થાય ને તો એની દવા જતી નથી. જે વસ્તુ પર છાંટી હોય એ આપણે ઘરે લાવીએ એટલે સીધી આપણા બોડીમાં જાય. આપણે બેમાં તલનું તેલ લીધું છે અને એકમાં આપણે બોટલનું પાણી નાખશું. તેલમાં પાણી નાખો તો શું થાય એ તો તમને ખ્યાલ જ છે. આ કોઈ દિવસ મિક્સ ન થાય, બેનો મેળ પડે નહીં. તેલ ઉપર તરત પાણી નીચે બેસી જાય. આપણા મશીનનું એક 11.5 પેજનું પાણી આપણે જે જોયું ને એ પાણી છે, એ આપણે નાખશું આમાં. જો છે આ ઇફેક્ટ છે પાણી. કોઈને તેલ દેખાય છે નથી સાહેબ. તેલ અને પાણી બે મિક્સ થઈ ગયું. કહેવાનો મતલબ આને આપણે રેગ્યુલર નથી પીવાનું, આને આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ સવાર સાંજ 100 થી 200 ml. હવે આની ઇફેક્ટ જોવો તમે. આમાં તેલ ને પાણી નાખ્યું છે, આને ફાડી નાખ્યું. આવડી ઇફેક્ટ છે. કોઈને નળી બ્લોકેજ હોય, બીપી, ડાયાબિટીસ, ખાંધાનો દુખાવો, આ બધી તકલીફ હોય ને સવાર અને સાંજ ખાલી 100 થી 200 ml. આયોનાઇઝર આલ્કલાઇન પાણી પીવાના ફાયદા. જાપાન, કોરિયા અને યુએસએ રિસર્ચ કરીને કીધું છે ખરજવું, એલર્જી, ડાયાબિટીસ, ખાંધાનો દુખાવો, હાઇટર્નેબલાઈ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, કબજિયાત, ઝાડા ઉલટી, થાક લાગવો, વજન ઘટાડો, માથાનો દુખાવો, પેટનો દુખાવો, કેન્સર, ઝેર નિષ્ક્રિયકરણ, પથરી, આંતરનો દુખાવો, શરીરની ગંધ, ડિહાઇડ્રેશન, શરદી, આવા 170 પ્રકારના રોગોમાં બેનિફિટ થાય છે. એવું સિવિલ હોસ્પિટલની અંદર કેન્સર ડિપાર્ટમેન્ટમાં મશીન લગાવ્યું છે, ત્યાં ગુજરાતીમાં બોર્ડ મારેલું છે. હવે મશીનનું બંધારણ છે. મશીનનું બંધારણ કેવું છે તો કે આગળ એક કાર્બન ફિલ્ટર આવે છે, ક્લોરીન અને લીડ છૂટા પાડી અને પાણી આગળ દબાવે છે. પાણી H2O ની સંજ્ઞા મુજબ એસિડિક આલ્કલાઇન અલગ કરી અને મશીનનું હૃદય કહેવાય એવી અંદર પ્લેટિનિયમ કોટનની ટાઇટેનિયમની પ્લેટ છે સાહેબ. પાણી એના ઉપરથી પસાર કરવામાં આવે છે. આ હોના કરતા મોંઘી ધાતુ છે એટલે ડિવાઇસ થોડું મોંઘું છે, પણ ફાયદો એ છે કે આને 15, 20, 25 વર્ષ સુધી કાંઈ થતું નથી, કારણ કે પ્લેટિનિયમને ઘસારો પડતો નથી. હવે આ જે કેંગન છે ને એના સિવાયના ઘણા બધા તમને આલ્કલાઇન મશીન મળી જશે બજારમાં, પણ એમાં અને આમાં શું ફરક છે તમને કદાચ ખ્યાલ હશે. કાતર દરજીની હોય, વાણંદની હોય, ડોક્ટરની હોય, પણ ઓપરેશન કરવાનું હોય ત્યારે ડોક્ટરની જ કાતર હાલે. એનું કારણ શું? કારણ કે મેડિકલ અપ્રુવલ હોય એટલા માટે. સાહેબ આ ડિવાઇસને ISO 13485 નો મેડિકલ ગ્રેડ આપેલો છે. આખા વિશ્વની અંદર એકય મશીન એવું નથી કે જેને મેડિકલનો ગ્રેડ આપેલો હોય. 6500 ને 8000 પ્લસ ડોક્ટરો છે, જાપાનના એસોસિએશનના ડોક્ટરો એને રેફર કરે છે કે હેલ્ધી રહેવા માટે આપણે આ મશીન લેવું જોઈએ. ફેક્ટરીથી ડાયરેક્ટ ડિલિવરી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. જાપાન ટુ બેંગ્લોર, બેંગ્લોરથી આપણા ઘરે, વચ્ચે કોઈ નહીં. 48 વર્ષ પૂરા થઈ ગયા અને 49મું વર્ષ રનિંગ છે, ત્યારથી કાર્યરત છે. 5 પ્રકારના રેગ્યુલર પાણી ઉત્પાદન અને જે આપણે 11.5 નું જોયું ને, 11.5 અને 2.5 pH પેટર્ન કરેલું પાણી છે, કોઈ કોપી કરી શકે તેવું નથી આખા વિશ્વની અંદર. 15 થી 25 વર્ષની લાઈફ છે, 5 વર્ષની વોરંટી છે. આ અલગ અલગ સર્ટિફિકેટ છે. આખા વિશ્વનો વોટર ક્વોલિટી એસોસિએશનનો ગોલ્ડ સીલ એવોર્ડ છે ને માત્ર આ ડિવાઇસને મળેલો છે, બીજા એકને નહીં. અમેરિકાનું વોટર ક્વોલિટી એસોસિએશન છે, એનો સીલ આને મળેલો છે. ડાયરેક્ટ સેલિંગ મેમ્બરશિપ, ISO 9001, ISO 14001, આવા ઘણા બધા સર્ટિફિકેટથી આ ડિવાઇસને નવાજેલું છે. આ જાપાનના હેલ્થ મિનિસ્ટરનું સર્ટિફિકેટ છે સાહેબ. જાપાનની દરેક હોસ્પિટલની અંદર તમે આ ડિવાઇસ રાખી શકો છો. ઇમ્પોર્ટન્ટ વાત હવે આવી છે કે આટલું બધું આપણે જોયું, તો આ જોયા પછી આપણે ડિસિઝન લેવાનું કે આપણે શું કરવું જોઈએ. આપણા ફેમિલીને કેવું પાણી પાવું જોઈએ, એસિડિક પાણી પાવું જોઈએ કે આલ્કલાઇન પાણી પાવું જોઈએ, કેમિકલ વાળો ખોરાક ખવડાવવો જોઈએ કે કેમિકલ મુક્ત ખોરાક ખવડાવવો જોઈએ. એ ડિસિઝન આપણે લેવાનું. છેલ્લે કંપનીનું સ્લોગન છે ચેન્જ યોર વોટર, ચેન્જ યોર લાઈફ. તમારું પાણી બદલો, તમારું જીવન બદલો. 250 પ્લસ હોસ્પિટલ છે જાપાનની, આ નામ લખેલા છે, એની અંદર આ ડિવાઇસ લાગેલું છે. જોકે આપણા ગુજરાતની ઘણી બધી હોસ્પિટલની અંદર પણ રાખેલું છે. કંપની જ્યારે બનાવવાનું ચાલુ કર્યું ત્યારના આ 5 મોડેલ બનાવે છે. તમને તમારા ઘરની અંદર કોઈ એવી વસ્તુ નહીં હોય કે આજથી 2 વર્ષ કે 5 વર્ષ પહેલા તમે લીધી હોય ને એનો એ ભાવ હોય અને આજે એનો ભાવ હોય, વધ્યો જ હોય. સાહેબ 1994માં ગ્લોબલ કર્યું ત્યારથી એના આ જ ભાવ છે. આ 5 મોડેલ પ્લેટ પ્રમાણે ભાવ છે અને એવું નથી કે આપણા માટે જ આ ભાવ છે.
આખા વિશ્વ માટે ભાવ સરખા છે, પેટન્ટેડ છે. 12 પ્લેટનું મશીન છે, 15 થી 25 વર્ષની લાઈફ છે, મિનિટે 6 લીટર પાણી કાઢે, 3 વર્ષની વોરંટી, 3,97,000 કોમર્શિયલ મોડલ છે. બીજું K8 છે, એન્ડ્રોઈડ વર્ઝન છે, 8 ભાષા છે અને 8 પ્લેટ છે, 15 થી 25 વર્ષની લાઈફ છે, મિનિટે 6 લીટર પાણી કાઢે છે, 5 વર્ષની વોરંટી, 3,43,000. આ બે મશીન જોવામાં સમાન છે પણ આ પ્લેટિનિયમ કલરનું છે બોડી. 7 પ્લેટ છે, 15 થી 25 વર્ષની લાઈફ છે, મિનિટે 6 લીટર પાણી કાઢે, 5 વર્ષની વોરંટી, 2,97,000. આપણે જે બુકમાં જોયું ને રોબર્ટજી રાઈટ સાહેબની એવડું આ મોડલ છે, બીજા નંબરનું ST501. 80% વિશ્વની અંદર આવડું આ જ સેલ થાય છે સાહેબ. 7 પ્લેટનું મશીન છે, 15 થી 25 વર્ષની લાઈફ છે, મિનિટે 5 લીટર પાણી કાઢે, 5 વર્ષની વોરંટી, 2,77,000. કોઈ નાનું ફેમિલી હોય તો આ ડિવાઇસ ચાલે. 4 પ્લેટનું ડિવાઇસ છે, 4 પ્લેટ છે, 15 થી 25 વર્ષની લાઈફ છે, મિનિટે 3 લીટર પાણી કાઢે છે, 3 વર્ષની વોરંટી, 2,18,000. સાહેબ આ 18% GST સાથેની પ્રાઇસ છે, 1,500 કુરિયર ચાર્જ અલગથી. થેન્ક યુ.